નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના બિલાડ આરટીઓ ચેકપોસ્ટ પાસે વલસાડ જિલ્લા પોલીસ વિભાગના અધિકારીઓ, પ્રાંત અધિકારી તેમજ મામલતદારની ઉપસ્થિતિમાં રૂપિયા 6,27,00,000ના દારૂ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। પારડીથી ઉમરગામ સુધીના કુલ 8 પોલીસ મથક વિસ્તારમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ઝડપાયેલા દારૂનો નાશ કરાયો હતો। બિલાડ જૂની આરટીઓ કચેરી પાસે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પ્રાંત અધિકારી તેમજ મામલતદારની ઉપસ્થિતિમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ઝડપાયેલા દારૂ બિયરની બોટલ નંગ 5,09,496, કિંમત રૂપિયા 6,27,78,705નો જથ્થો નાશ કરાયો હતો। ઉમરગામ શ્રી શિવશક્તિ સહયોગ સેવા સંઘ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરાયા હતા। સંસ્થાના પ્રમુખ મણિભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં કુલ 500થી વધુ જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરાયા હતા। જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને અનુસરી પ્રેરણારૂપ કાર્યમાં સંસ્થાના ટ્રસ્ટી મગનભાઈ પટેલ, શાસ્ત્રી શ્રી ચંદુભાઈ શુક્લ, હરીશભાઈ શાહ, ઉર્મિલાબેન પટેલ, અનસુયાબેન પટેલ, રિદ્ધિબેન શાહ તથા અન્ય મહાનુભાવો જોડાયા હતા। નારગોલ ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં અરજદારો વિવિધ વિભાગના પ્રશ્નો લઈ ઉપસ્થિત રહ્યા હતા। નારગોલ જગદંબા ધામ ખાતે સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ વિભાગને લગતા પ્રશ્નો લઈ ઉપસ્થિત થયેલા અરજદારોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ લાવી સાચા અર્થમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। નારગોલ ગ્રામ પંચાયત સરપંચ સ્વીટીબેન ભંડારી દ્વારા ગુજરાત સરકારના અભિગમને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। યુકે અને કેન્યામાં બાળકો તેમજ યુવાનોમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન થાય તે માટે શિશુકુંજ સંસ્થા કાર્યરત છે, જેની માટે ફંડ એકત્રિત કરવા સંસ્થાના કુલ 108 સભ્યો 36 ઓટો રિક્ષા લઈ 13 ડિસેમ્બરે રામેશ્વરથી નીકળ્યા હતા। વાપી ખાતે શિશુકુંજ સંસ્થાના સભ્યોએ મુક્તિધામની મુલાકાત લીધી હતી। તમામ સભ્યો 3000 કિલોમીટરનું અંતર કાપી ભુજ ખાતે પહોંચશે। આફ્રિકા અને યુકેમાં સંસ્થા વર્ષોથી કાર્યરત છે। હિન્દુ ધર્મ અંગેનું અને વૈશ્વિક જ્ઞાન અંગેનું શિક્ષણ સંસ્થા દ્વારા આપવામાં આવી રહ્યું છે। યુકે અને કેન્યામાંથી શાળાના નિર્માણ માટે નોંધપાત્ર દાન મળ્યું છે। વાપી ખાતે આવી પહોંચેલા સંસ્થાના સભ્યોએ તેઓનો અનુભવ શેર કર્યો હતો। ઓટો રિક્ષા ટુકટુક જે છે એમાં 108 જણા આવ્યા છે, કે આફ્રિકાથી, કેન્યાથી મોસ્ટલી, અને લંડનથી, યુકેથી। તો ઓલાકા બધા એવા છે વોલ્યુન્ટિયર તરીકે અને ચેરિટીમાં પૈસા કલેક્ટ કરે છે, પોતે બી ડોનેશન આપ્યા છે, પોતપોતાના રિક્ષા પોતાએ લીધા છે। અને ફંડ રેઇઝિંગ વાસ્તે શિશુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ એક એવી સ્કૂલ બનાવવા માંગે છે ભુજમાં જે ઇન્ડિયન છોકરાઓને ઇન્ડિયન કલ્ચરથી જોડી રાખે। અત્યારના જોયું છે કે 90% બધી સ્કૂલોમાં અમેરિકન અને વેસ્ટર્ન કલ્ચર આવી ગયું છે। તો લંડનમાં એક સ્કૂલ શિશુકુંજે જે ચાલુ કરી છે બહુ સારી રીતે ચાલે છે। સેમ હેતુથી ભુજમાં સ્કૂલ બનાવવા માંગે છે કે આપણા છોકરાઓ અમેરિકન કલ્ચરને છોડીને આપણું ઇન્ડિયન કલ્ચર અપનાવે। તો એવી આણંદ છું, કેન્યા રહું છું, અને અમે છોકરાની સ્કૂલ છે ભુજમાં, તો ત્યાં એ લોકોની હોસ્ટેલ બાંધવી છે, એની માટે અમે અહીંયા આવ્યા છે ટુકટુક લઈને। રમેશ્વરથી અમે ચાલુ કર્યું અને અમે ભુજ સુધી ટુકટુક ચલાવીને લઈ જવાના છે। અમને બહુ મજા આવે છે, બહુ જ મજા આવે છે। આ ટ્રીપ માટે, આ સફર માટે અમે ચાલુ કરેલું રામેશ્વરથી અને ભુજ જવાના છીએ। 3000 કિલોમીટર, 36 ટુકટુક છે અને એક ટુકટુકમાં 3 જણા, એટલે કે વારાફરતી વારા ચલાવવાનું। મેજોરિટી બધા લોકો પહેલી વખત ચલાવે છે। આ ફંડ રેઇઝિંગ એક્ટિવિટી છે અને ફંડ રેઇઝિંગની પ્રોસેસમાં એક અવેરનેસ બી ક્રિએટ થાય છે, કેમ કે બધાના શિશુકુંજ સાથે રિલેશન નહોતા, પણ આ એક મોકો મળેલો છે કે ભાઈ શિશુકુંજની પ્રવૃત્તિ શું છે અને એનો પર્પસ શું છે। તો આખી ફંડ રેઇઝિંગ ઇવેન્ટ ભુજ માટે કરેલી છે। ભુજમાં સ્કૂલ તો હતી જ, આ લોકોએ ઘણી મહેનત કરીને ઘણું કામ કરેલું, ડેમ બનાવેલો। હવે સ્ટુડન્ટ્સ ઘણા લોકોને આપણે એકોમોડેશનની જરૂર છે, તો એક હોસ્ટેલ અને બોર્ડિંગ સ્કૂલ, અને આગળ જતા પ્લાન છે કે ટીચર લોકોની ટ્રેનિંગ કોલેજ બી ત્યાં બનાવે। બહુ ચર્ચિત વાપીના ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના કથિત કૌભાંડનો મામલો ગરમાઈ રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ઓફિસના દરવાજે તાળા લટકતા જોવા મળી રહ્યા છે, જેને લઈ રોકાણકારો ચિંતિત બન્યા છે। વાપીમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ લાખો રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનની કચેરીમાં રોકાણ કરી બેઠેલા રોકાણકારોની બેઠક યોજાઈ હતી। બેઠકમાં ઉપસ્થિત રોકાણકારોએ ક્રેડિટ સોસાયટી સામે પોલીસ ફરિયાદ સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનું મન બનાવ્યું છે। વાપી એસોસિએશનથી સંકળાયેલા અમારા સભ્યો
જેમણે ખરેખર મહેનતથી કમાવેલા મરણ મૂડી, યા દીકરીના લગ્ન, બહેનના લગ્ન, ભાઈના લગ્ન, આવી મૂડી ઊભી કરી અને એક કોઓપરેટિવ સોસાયટી જે અમારા સભ્યોના જાણકારીમાં હોય એવા સભ્યને વિશ્વાસ કેળવી અને લગભગ વાપીની અંદર અંદાજિત આજે મળવા આવતા એકબીજાને અમે તપાસ કરતા 101 ટ્રાન્સપોર્ટરો લગભગ એમાં ફસાયેલા છે અને એકના ડબલ જેવી કંઈ લાલચ આપેલી અને એ લાલચમાં ભેરવી અને એ લોકો ખૂબ વિશ્વાસ કેળવી અને બહુ મોટી ઉપાચત લગભગ અંદાજિત અત્યારે જે અમને આવેદનો આવેલા છે એ પ્રમાણે લગભગ 25 કરોડની આસપાસ માતબાર રકમ થાય છે અને અમે આપના માધ્યમથી આજે આ રજૂઆતને ધ્યાનમાં લઈ ને ગંભીરતાથી અમે ડીએસપી શ્રી, અમારા લોકલ પીઆઈ શ્રી, અમે જે તે અમારા એમએલએ અને સાંસદશ્રીને મળી અને આવી લેભાગુ ટોળકી જબ્બે થાય અને આ નિર્દોષ અને જે અસહાય લોકોને સહકાર અને સાથ મળી રહે એવી અપેક્ષા સાથે અમે આપના માध्यमથી આજે આ રજૂઆત કરી રહ્યા 5 છીએ। लाख की 2 एफडी कराया था। मेरे को उन्होंने बोला था 5 साल 2 महीने में पैसा डबल हो जाएगा, ऐसा बोल के मेरे से इन्होंने कराया था। 5-5 के एफडी कराया, 10 लाख रुपए मैंने भरे उसमें और एक 7 साल से भरते आ रहा हूँ, 15-15 हज़ार रुपये भरते आ रहा हूँ 7 साल से, जिसका अभी रकम पूरा होने वाला है 12,60,000 रुपया। 4 से 5 महीने बाकी है। एजेंट है, वो एजेंट कभी फ़ोन उठाता नहीं है, कुछ बोलता नहीं, कुछ रिप्लाई नहीं है। मैंने बहुत बार फ़ोन किया उनको, कभी फ़ोन उन्होंने रिसीव नहीं किया, ना उन्होंने कोई जवाब दिया। बैंक अमीदारा में उनका बैंक है, वहाँ भी जाके आया, वहाँ भी 8-10 दिनों से बंद है। मैं तो मुझे 10 दिन मालूम पड़ा, इसके पहले से ही बंद है। आज 10 से 12 दिन हो गया बंद है और मुझे उसका कोई जवाब नहीं मिल रहा है, ना कोई फ़ोन पे कोई बता रहा है अभी तक। मेरा और भाई का मिला के 37,50,000 के आसपास मेरा उसमें रकम जमा हुआ बैंक के हिसाब से। तो 300-400 लोग हैं वापी ट्रांसपोर्ट एसोसिएशन के मेंबर, मतलब जो भी है वापी ट्रांसपोर्ट के 300 के ऊपर ही होंगे। દાદરા નગર હવેલીના સાયલી ગામે વારલી સમાજ સંગઠન દ્વારા ત્રીજા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સંમેલનનો મુખ્ય હેતુ સમાજ સંગઠિત થાય, સમાજની પ્રગતિ થાય તેમજ સંસ્કૃતિની જાળવણી અને યુવાનોની કારકિર્દીના ઘડતરમાં સમાજ ઉપયોગી બને તે હોવાનું જણાવ્યું હતું। દાદરા નગર હવેલી વારલી સમાજના પ્રમુખ શંકરભાઈ ગોરત તેમજ કમિટી મેમ્બરો, સરપંચ, જિલ્લા પંચાયત સભ્ય, પાલિકાના સભ્યો તેમજ અન્ય પક્ષના આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના બાંધવો ઉપસ્થિત રહ્યા હતા। हमारा वारली समाज का ये तीसरा महासम्मेलन है। ये महासम्मेलन हमारा जो वारली समाज है ये आज कहीं न कहीं पिछड़ता जा रहा है। इसके लिए हमारी कमेटी चाहती है कि हर साल की तरह ये साल भी हम अपने समाज को एक जगह पर बुला के हमारा समाज कैसे आगे बढ़े, हमारा समाज की जो भी संस्कृति सब है वो भी सब नष्ट हो रही है। समाज आज पिछड़ा, सब जगह में पिछड़ा हुआ है, पढ़ाई हो, नौकरी हो, सब में। तो हमारी कमेटी सब चाहती है कि सब मिलके हमारे समाज को कैसे आगे ले जाएं, इसकी चर्चा करते हैं। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।